હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો આપણે એડિટિંગ કરતાં આજના વિડીયોમાં શીખીશું। અને મિત્રો, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે બીટમાર્ક આપેલા છે તેમાં પાસવર્ડ રાખેલ છે, એટલે વિડીયોને મિત્રો તમે લાસ્ટ સુધી દેખજો। હું તમને પાસવર્ડ કહી દઈશ કે પાસવર્ડ શું છે। પાસવર્ડ વગર મિત્રો તમે બીટમાર્કને ઓપન નહીં કરી શકો। ઓકે, તો આપણે સૌપ્રથમ અહીંથી આ લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું। મિત્રો, તમારે અહીંથી આ લાઇટ મોશન એપ્લિકેશનને ખોલી લેવાનું રહેશે। ત્યાર પછી મેં તમને એક લિરિક્સની એક બીટમાર્ક બે પ્રીસેટ આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, જેની ઉપર ક્લિક કરીને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। ધ્યાન શું કરવાનું છે, સૌપ્રથમ અહીંથી આપણું જે આ બીટમાર્ક છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। બીટમાર્ક ઓપન કરશો એટલે કંઈક આ રીતે તમને દેખવા મળશે અહીંથી। ધ્યાન સૌપ્રથમ શું કરવાનું છે, આજે અહીંથી જે તમને એક ગ્રુપ જોવા મળે છે તે ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરી મિત્રો તમારે અહીંથી એડિટ ગ્રુપ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, આટલું કર્યા બાદ શું કરવાનું છે, આ પ્લસનું આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી તમારે મીડિયા પર જવાનું રહેશે। ત્યાર પછી તમારે આની અંદર જે પણ ફોટો યુઝ કરવાનું હોય તે ફોટો આ રીતે અહીંથી લઈ લેવાનો રહેશે। તેના ફોટાને હું થોડોક અહીંથી રોટેટ કરીશ જેથી આપણું ઇમેજ સીધો થઈ જાય। ઓકે, કંઈક આ રીતે તેને આપણે આ રીતે અહીંથી તેની જે સ્ક્રીન સાઇઝ છે તે થોડીક અહીંથી વધારી લેશું। ઓકે, આટલું કર્યા બાદ અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ શું કરવાનું છે, આ રીતે અહીંથી લાસ્ટ પર જવાનું છે, ઇમેજ ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, એટલે આ રીતે અહીંથી થઈ જશે। ધ્યાન શું કરવાનું છે, જે ફોટો છે તે લેયરને તમારે નીચેની સાઈડ અહીંથી કરી દેવાનું રહેશે, તેને અહીંથી બેક કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા બાદ હવે જે લિરિક્સવાળી પ્રીસેટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની છે। લિરિક્સવાળી પ્રીસેટ ઓપન કર્યા બાદ અહીં ક્લિક કરવાનું છે, તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંથી સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે અહીંથી આ રીતે કોપી લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેને અહીંથી બેક કરીને આપણી જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। બીટમાર્ક ઓપન કર્યા બાદ આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર તેની ઉપર તમારે ક્લિક આ રીતે કરી દેવાનું છે। ઓકે, આટલું થઈ ગયું। ધ્યાન શું કરવાનું છે, તમારે અહીંથી તમે સાઈડમાં જોશો તમને અહીંથી આંખ બધી બંધ આપેલી છે, જેને તમારે અહીંથી સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને આ રીતે તમારે બધી આંખ ખોલી લેવાની છે। ઓકે, તમે આટલું કરશો એટલે આ રીતે અહીંથી વિડીયો તમારો એકદમ રેડી થઈ જશે। અને મિત્રો, જે પ્રીસેટ છે તેની અંદર જે પાસવર્ડ આપણે રાખેલ છે તે છે 19 ને 25। ઓકે, 19 અને 25 પાસવર્ડ રાખેલ છે, જે પાસવર્ડ નાખી અને તમારે પ્રીસેટની ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે। ધ્યાન તમે આ રીતે અહીંથી વિડીયોને સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર।